આપણા ગુજરાતમાં લગભગ 25 લાખ પરિવારો એ સીધી કે આડકતરી રીતે જેનાથી રોજગારી મેળવે છે અને આપણા ગુજરાતની માત્ર આર્થિક ચમક નહીં પરંતુ વિદેશી હુંડિયામણ પણ જેના કારણે આપણા દેશને ખૂબ સારું મળે છે એવો ડાયમંડ પોલિશિંગ, આપણે ગુજરાતમાં હીરા ઘસવાનો ઉદ્યોગ કહીએ છીએ, એ એક ન કલ્પી શકાય તેવી કટોકટીના સમયમાંથી પસાર થઈ ગયો છે. સૌરાષ્ટ્ર હોય, પાલનપુર હોય કે ગુજરાતના અનેક ખૂણાઓથી સીધા કે આડકતરી રીતે હીરા ઉદ્યોગ સાથે લોકો સંકળાયેલા છે. મેં છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ ફોન એવા રિસીવ કર્યા છે અને એમની વ્યથાઓ સાંભળી છે. પછી આ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનું નક્કી કર્યું છે. 100 થી વધારે હીરા ગ્રસ્તા કારીગરોએ આત્મહત્યા કરી છે. રોકકળ કરતા એ પરિવારો કહે છે કે સાહેબ, જે અમારો દીકરો 40 થી 45 હજાર રૂપિયા મહિને કમાતો હતો એ આ મંદીના કારણે માત્ર 12 કે 15 હજાર રૂપિયા કમાય, વેકેશન પાડી દેવામાં આવે, કાલ આવતો નહીં કહેવામાં આવે, ઘટાડી દેવામાં આવે, કલાકો ઓછા કરવામાં આવે, છૂટો કરવામાં આવે અને આ બધી પરિસ્થિતિ વચ્ચે એ કારીગરનો કોઈ હાથ પકડનાર નથી અને એને એટલા માટે સુરત જેવા શહેરમાં રહેવાનું હોય અને 12 કે 15 હજારમાં કેમ ઘર ચલાવવું, એના કારણે આત્મહત્યા કરે છે. આજે હીરા ઉદ્યોગમાંથી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ધન સંગ્રહ કર્યો છે. વોટ બેંક પોલિટિક્સ, મતોનો સંગ્રહ પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પાસેથી ભાજપે ખૂબ કર્યો છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની કે કેન્દ્રની સરકાર 100 કરતા વધારે વ્યક્તિઓની આત્મહત્યા, હીરા ઉદ્યોગ એક ન કલ્પી શકાય તેવી કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સહેજ પણ ચિંતા ન કરે આ કેમ ચાલી શકે. મેં કેટલાક આ વ્યવસાય સાથે સંકળાયેલા, કેટલાક એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરનારા લોકો અને કેટલાક શ્રમિકો સાથે કામ કરનારા લોકો સાથે ચર્ચા કરી છે કે આનું કારણ શું. તો પહેલું કારણ એ છે કે G7 કન્ટ્રીઝ, G7 ના દેશો, જેમાં અમેરિકા, જેમાં કેનેડા, જેમાં ફ્રાન્સ, જેમાં ઇટલી, જાપાન અને યુનાઇટેડ કિંગડમ છે, આ દેશોએ એક મનમાનો નિર્ણય કરી લીધો કે અમે રશિયન રફમાંથી બનેલા હીરાને નહીં ખરીદીએ. આપણા ગુજરાતમાં સૌથી વધારે રશિયામાંથી નીકળતી રફમાંથી હીરો પોલિશ થાય છે. આપણે કહેવાય છે ને, પાડાના વાંકે પખાલીને ડામ. રશિયાનું કંઈ લૂંટાતું નથી. આનું નુકસાન કોને આવે કે આપણા દેશને, ભારતને આવ્યું અને સુરતનો ઉદ્યોગ મંદીમાં ગયો. આપણી વિદેશ નીતિ આવી કેવી હોઈ શકે કે જે આપણા દેશનું હિતનું રક્ષણ ના કરી શકે. વિદેશ મંત્રી શ્રી જયશંકરને મારો પ્રશ્ન છે કે આપ તો ગુજરાતમાંથી રાજ્યસભામાં, આપનું પ્રતિનિધિત્વ ગુજરાતીઓ માટે તોડતા જ લોહી કપડી ઉઠવું જોઈએ. આ દેશના વડાપ્રધાન શ્રી એ આપણા ગુજરાતના છે, જેમને લાખો રૂપિયાનો સૂટ પણ
આ જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એ પોતાનું નામ લખેલો આપ્યો હતો. ધનસંગ્રહ, પોલિટિકલ વિકાસ આ ઉદ્યોગના કારણે થયો છે, ત્યારે એમની જવાબદારી. G7 કન્ટ્રીઝ આ નિર્ણય કર્યો જેના કારણે આપણો ઉદ્યોગ મુશ્કેલીમાં આવ્યો. વડાપ્રધાન શ્રી તો એક શબ્દ નથી આવ્યો, એક ટ્વીટ નથી આવ્યો. અમેરિકા ગયા તો અમેરિકામાં એમની એ જવાબદારી હતી કે અમેરિકાના પ્રેસિડેન્ટને કહે કે આ G7 કન્ટ્રીઝનો નિર્ણય મારા દેશના હિતોને નુકસાન કરે છે ને એના કારણે અમારો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં આવ્યો છે. એક શબ્દ નહીં, ત્યાં 56ની છાતી, લાલ આંખ, આમાંથી કંઈક તો કરવાની જરૂર હતી, પરંતુ નથી થયું. એ વાતનો અફસોસ છે ને એના કારણે આપણા હિતોનું રક્ષણ નથી થયું. આ મંદીનું એક બીજું કારણ છે, ચાઇનાએ એક ચાલ ચાલી અને લેબ ગ્રોન ડાયમંડ એટલે કે લેબોરેટરીમાં હીરો બને, સિન્થેટિક ડાયમંડ. આ લેબોરેટરીમાં બનેલો હીરો પહેલા સાચા હીરાની સાથે પરખમાં જલ્દી જુદો પડી જ ના શકે. એસિડના ટેસ્ટમાં પણ એ પાસ થાય. અને ચાઇનાની આ ચાલને કેટલાક લાલચુ હીરા ઉદ્યોગ વાળાએ આપણા સુરતમાં, મેં ત્યારે પાર્લામેન્ટમાં કહ્યું હતું કે તમે આ લેબ ગ્રોન ડાયમંડની ચાઇનાની ચાલને સમજો. હું પાર્લામેન્ટમાં બોલ્યો હતો ઘણા લાંબા સમય પહેલા, જ્યારે શરૂઆત થઈ. સરકારના પેટનું પાણી તો ના આવ્યું, કારણ કે લેબ ગ્રોન ડાયમંડના કારણે ભારતની સાચા હીરાની બાબતમાં એક પ્રતિષ્ઠા હતી કે ભારતથી પોલિશ થયેલો ડાયમંડ આવ્યો છે, ઇટ્સ અ જેન્યુઇન ડાયમંડ. આના કારણે લેબ ગ્રોન ડાયમંડના કારણે જે પરિસ્થિતિ પેદા થઈ એ થઈ કે વિશ્વ બજારમાં આપણી પ્રતિષ્ઠા ખરડાય. સર્ટિફિકેટો મેળવવા આસાન નથી હોતા. એક પ્રતિષ્ઠા ખરડાય ત્યારે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એટલું જ નહીં, આપણા દેશના વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા આ વખતેની એની પહેલા, તમને યાદ હશે, ત્યારે ત્યાંના પ્રેસિડેન્ટ ના પત્નીને, લેડી જીલ બાઇડેનને, એમણે 7.5 કેરેટનો આપણા વડાપ્રધાનશ્રીએ હીરો ભેટ આપ્યો. આ કયો હીરો ભેટ આપ્યો? ત્યાં પાછું એમણે પ્રચાર કર્યો કે આ લેબ ગ્રોન ડાયમંડ છે, આ વધારે ટકાઉ છે. એમ કરીને ચાઇનાએ જે ચાલ ચાલી હતી એનો પ્રચાર આપણા દેશના વડાપ્રધાને અમેરિકામાં જઈને ત્યાં આગળ સિન્થેટિક ડાયમંડ 7.5 કેરેટનો ભેટ આપ્યો. એના કારણે શું થયું કે વિશ્વમાં જે ભારત સાચા હીરા માટે પ્રખ્યાત હતું એ લેબ ગ્રોન ડાયમંડને દિશામાં જઈ રહ્યું છે એ વાત આવી, જેના કારણે પણ આપણા હીરા ઉદ્યોગને એક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે આ પરિસ્થિતિ છે ત્યારે સરકારની શું ફરજ છે? સૌથી પહેલા તો G7 કન્ટ્રીઝ પર દબાણ લાવીને આપણે ત્યાંથી બનેલો હીરો ક્યાંય પણ રફમાંથી આવ્યો હોય એને દુનિયાનો કોઈ દેશ ખરીદતા રોકે નહીં. આવો G7 કન્ટ્રી નિર્ણય ના કરી શકે એ કરાવવું જોઈએ, એ થયું નથી. અમારી સરકાર હતી કોંગ્રેસ પક્ષની, હું પણ એમાં મંત્રી હતો. 1992માં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવ્યું હતું કે જ્યાં રત્ન કલાકારોને મદદરૂપ થઈ શકાય માટેનો પ્રયત્ન હતો. ભાજપની સરકાર આવી, 1992માં બનેલું રત્ન કલાકાર બોર્ડ એ બંધ કરી દેવામાં આવ્યું. આપ સૌને યાદ હશે કે 2008માં
આજના વડાપ્રધાન શ્રી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમણે જાહેરાત કરેલી કે હીરામાં મદદરૂપ થવા કારીગરો માટે 1200 કરોડનું પેકેજ જાહેર કર્યું. સાથોસાથ 2008માં રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાત કરી. 2008માં 1200 કરોડ, માત્ર 6 જણાને નજીવો લાભ મળ્યો. અને 2012માં ભાજપની સરકારે નિર્ણય કર્યો કે આ રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજના છે એ બંધ કરી દેવામાં આવશે. 2012માં બંધ કરી. શું કારણ હતું મને ખબર નથી. 1200 કરોડની જાહેરાત પછી કોઈને કશો લાભ ના મળે. હીરા ને ઘસવાનું અથવા પોલિશિંગ કરવાનું, એને પેલ પાડવાનું, એને કામ કરનારો એ શ્રમિક છે. એ કોઈ પ્રોફેશનલ નથી, એ કોઈ વેપારી નથી. એના પાસેથી આ જે કલાકારો છે એમના પાસેથી વ્યવસાય વેરો લેવામાં આવે છે. જે કારીગરો છે, શ્રમિક છે, અને ભાઈ એ શું કામ વ્યવસાય વેરો કરે? આ કોઈ વ્યવસાય થોડો છે. એ તો મજદૂરી કરવા જાય છે, ત્યાં મહેનત કરે છે, કામ કરીને પગાર મેળવે છે. આ સરકાર રત્ન કલાકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવે છે. એટલા માટે આખીરમાં મારી માંગણીઓ છે. સૌથી પહેલી કે G7 દેશોને સ્પષ્ટ રીતે પોતાનો નિર્ણય પાછો ખેંચવા માટે કેન્દ્ર સરકાર મજબૂર કરે. આપણે ત્યાંથી બનેલો હીરો કઈ રફમાંથી બન્યો છે અને એ પ્રમાણે ખરીદી નહીં, આપણે ત્યાંથી તૈયાર થયેલો હીરો બધા જ દેશો ખરીદે એ માટે દબાણ કરીને નિર્ણય કરાવે. બીજું, જે રત્નકલા કારીગરોએ આત્મહત્યા કરી છે, સામાન્ય પરિવારના લોકો છે. એ પરિવારને આર્થિક મદદ, કારણ કે જીવનની કિંમત તો અમૂલ્ય છે, કોઈ ના ચૂકવી શકે, પણ કમાનારો વ્યક્તિ જે રહ્યો નથી તો એ પરિવારને આર્થિક સહાય કરવામાં આવે. વ્યવસાય વેરો જે રત્ન કલાકાર કારીગરો શ્રમિકો પાસેથી લેવાય છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે. અને જો એ વ્યવસાય વેરો કારખાનેદારો ઉપર હોય તો એની તપાસ કરવામાં આવે કે શા માટે રત્ન કલાકારો પાસેથી આ પૈસો કાપવામાં આવે છે. જે પૈસા જમા થાય છે એમાં વ્યક્તિગત તો પાછું લખાતું નથી કે ભાઈ, દાખલા તરીકે હું કામ કરતો હોઉં કે મનીષભાઈ કામ કરતા હોય તો તમારા નામે વ્યવસાય વેરો એમ નથી થતો. જે કારખાનેદાર છે એના નામે કે એમાં 300 જણા કામ કરે છે એનો આ વ્યવસાય વેરો, અને એનો વ્યવસાય વેરો કપાય છે. તો એ સરકારે વ્યવસાય વેરો એમના પાસેથી લેવાનું બંધ કરવું જોઈએ. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ, જેમાં કામદારના પ્રતિનિધિઓ, કારખાનેદારના પ્રતિનિધિઓ અને જનપ્રતિનિધિઓ આ ત્રણેય હોવા જોઈએ. અને માતબર રકમ એને આપવી જોઈએ કે જેથી આ ઉદ્યોગ સસ્ટેન કરે, આ ઉદ્યોગ ટકી રહે. નહીં તો અનેક લોકોને અને દેશના વિદેશી હુંડિયામણ ઉપર ખરાબ અસર થશે. છેલ્લી માંગણી છે કે રત્નકલા કારીગરોની જે નોંધણી કરવામાં આવે છે એમને મળવા પાત્ર ગ્રેજ્યુટી, એની તો નોંધણી સરખી રીતે કરવામાં આવે, એક્ઝેક્ટ બધી ડિટેલ સાથે, એમની સમસ્યાઓ અંગે, એમના આરોગ્ય અંગે, એમની સુવિધાઓ અંગે, અને નોંધણી પછી એમને મળવા પાત્ર ગ્રેજ્યુટી અને અન્ય સુવિધાઓ મળે એ સરકારે જોવું જોઈએ. આજે થાય છે શું? નિયમ છે કે એક જગ્યાએ તમે ચોક્કસ સમયથી વધારે ફેક્ટરીમાં કામ કરો એટલે તમે ગ્રેજ્યુટી માટે લાયક થઈ જાઓ. લોકો શું કરે કે મેં મારા નામની ફેક્ટરી બનાવી, ત્યાં કારીગરોને કામ કરાવ્યું, થોડોક સમય થાય એટલે મારા ભાઈ મનીષભાઈ હોય તો નામ ખાલી બદલાઈ નાખો, સ્થળ એ, જગ્યા જે, કામ કરનાર લોકો એ, બિલ્ડિંગ એ, પાછું નામ બદલાવી નાખે. એટલે પેલો ચોક્કસ પીરિયડ સુધી ન થાય એટલે કારીગરને ગ્રેજ્યુટી આપવી ન પડે. તો આ પણ સરકારે જોવું જોઈએ.